નમસ્તે. આજે આપણે માતાજી અને શ્રી અરવિંદ એક બહુ જ અગત્યના મુદ્દાની જે વાત કરે છે અને એ બાબત વિશે એટલું સરસ લખાણ છે કે આપણું સમગ્ર જીવન બદલાઈ શકે છે. એટલે એક પ્રશ્ન જે આપણને હંમેશા મનમાં ઉઠ્યા કરે છે અને સતાવે છે ક્યારેક, તે એ છે કે શું હું કાયમ માટે સ્વસ્થ રહી શકું? આપણે જાણીએ છીએ કે સ્વસ્થ રહેવું તે જ આનંદનો, સર્જનનો, શક્તિનો પાયો છે. જો આપણે સ્વસ્થ જ ના રહીએ તો આ શરીર, આ મન, આ પ્રાણ, જીવનની મજા જ નહીં આવે. બધા જ પોતપોતાના કાર્યમાં ધીમા પડે છે. તો સ્વસ્થ કઈ રીતે રહી શકાય કાયમ માટે? એની ચાવી છે અને ઘણા લોકોએ એ ચાવી અપનાવી પણ છે અને પોતાનું સ્વાસ્થ્ય 365 દિવસ કાયમ માટે સરસ રાખી શકે છે, શક્તિનો સંચાર અનુભવે છે અને આનંદ અનુભવે છે અને જીવનમાં જે કંઈ કરવું છે તે કરી શકે છે આનંદથી, પ્રેમથી, શાંતિથી. તો આજે આપણે થોડાક આ સ્વસ્થ રહેવાના પાયા સમજીએ અને પછી આ શ્રેણીમાં આગળ એક એક મુદ્દો હું લઈશ અને આપણે સમજીશું કે કઈ રીતે આપણે આપણા શરીરને, આપણા મનને સ્વસ્થ રાખી શકીએ, આપણા પ્રાણ પણ ખૂબ પોસાય અને જીવનનો ઉત્સાહ અનુભવે. તો આજે પૂર્ણ સ્વાસ્થ્યની, પૂર્ણ સારવારની જે વાત છે, ઇન્ટિગ્રલ હિલિંગની વાત છે, તેમાં શ્રી અરવિંદને માતાજી આપણને કારણ આપે છે માંદગીના. માંદગી કેમ આવે છે? માંદગી દરમિયાન શું અનુભવીએ છીએ અને આપણી અંદર એવા કયા કારણો ઊભા થઈ જાય છે અજાણતા કે જેના કારણે આપણે માંદા પડી જઈએ છીએ. આપણને આ વિજ્ઞાને તો એવું શીખવાડ્યું છે અને જેને કારણે આપણે બહુ પાછળ પણ પડ્યા છે, તે એ છે કે ભાઈ ઉંમર થાય તો અમુક વસ્તુઓ થાય, ઉંમર થાય તો ઘૂંટણ બગડે, ઉંમર થાય તો અશક્તિ આવે, ઉંમર થાય તો આ ને તે ને. એટલે સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે આ ઉંમર સાથે સ્વાસ્થ્યને અને બીમારીને કોઈ જ લેવા દેવા નથી. આપણે કઈ રીતે આપણો એટીટ્યૂડ રાખીએ છીએ એજિંગ પ્રોસેસથી, તેના પર નિર્ભર છે. અને બીજું આપણને એ કહેવામાં આવ્યું છે, જો હું આજે છે ને મિત્રો ઘણી બધી ગેરસમજો દૂર કરવા માગું છું, કારણ કે માતાજીને શ્રી અરવિંદ આપણને જે આપે છે તેને આપણે ગ્રહણ કરવું હોય તો પહેલાં આપણે મનને ઘણી બધી ગેરસમજોથી ક્લિયર કરવી પડે. તો સૌથી પહેલી તો મેં તમને આ વસ્તુ કહી કે ઉંમર સાથે સ્વાસ્થ્યને કોઈ જ લેવા દેવા નથી. આપણે આશ્રમમાં જોઈએ છે કેટલા ભાઈઓ ને બહેનો કેટલી લાંબી ઉંમર સુધી કેટલું સરસ માર્ચ પાસ્ટ કરે છે, પ્લેગ્રાઉન્ડમાં રમે છે, આનંદથી રહે છે. એ લોકોની ઉંમર જો પૂછવા જઈએ ને તો આપણને નવાઈ લાગે. 90, 91, 92, 94, 95 અને જે રીતે ચાલતા હોય, વાહ, જોઈને આમ આનંદ થઈ જાય કે આને કહેવાય સ્વાસ્થ્ય. તો આપણે સૌ પણ આ સરસ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, પ્રાણની પ્રફુલ્લતાનો અનુભવ કરીએ અને જે જીવન આપ્યું છે તેને બહુ જ સારી રીતે આપણે માણી શકીએ. તો પહેલી ગેરસમજ હતી ઉંમરની. બીજી એક ગેરસમજ જે આપણી અંદર ઘર કરી ગઈ છે, કારણ કે નાનપણથી આપણે સાંભળતા આવ્યા હોઈએ અને આપણું ઘણા બધા વિચારોનું ઘડતર, આપણા વર્તનનું ઘડતર, આપણી ટેવો, એ બધી નાનપણમાં આપણા માતા પિતાની સાથે આપણે રહેતા હોઈએ તેમની રહેણી કરણી, તેમના વિચારો, તેમની માન્યતાઓ
દવાથી પ્રભાવિત હોય છે. એટલે આપણે ઘણી બધી વસ્તુ પોતાની અંદર તપાસીને જોવી પડે કે આ વસ્તુ જો મારી અંદર ઘર કરી ગઈ છે, હું માનું છું, નહીં માનવા માંગતા છતાં, તો પછી મારે ધીમે ધીમે એને દૂર કરીને માતાજીના શ્રી અરવિંદની વાણીના પ્રકાશને જીવનમાં ઉતારવો. તો બીજી ગેરસમજ એ છે કે સિઝન બદલાય તો માંદા પડી શકાય. એ બહુ કોમન છે. આ તો સિઝનલ સિકનેસ છે. દાખલા તરીકે ખાંસી શરદી હોવી, થોડોક તાવ આવી જવો, કે પેટ અપસેટ થવું વગેરે વગેરે. તો આ પણ એક માન્યતા છે જેને આપણે કાઢી શકીએ છીએ. સિઝનના બદલાવથી પણ સ્વાસ્થ્યને કોઈ લેવા દેવા નથી, પણ એ અસર કરે છે. હું એમ નથી કહેવા માગતી કે સિઝન આપણને અસર નથી કરતી, એનો પ્રભાવ પડે છે. હું વિસ્તારથી આગળ તમને સમજાવીશ કે એ પ્રભાવને સમજીને આપણે કઈ રીતે પ્રતિકાર આપી શકીએ. પણ પહેલાં આપણે આ ઇન્ટિગ્રલ હિલિંગના, ઇન્ટિગ્રલ હેલ્થના પાયા સમજીએ. તો આ બીજી ગેરસમજ હતી. ત્રીજી ગેરસમજ એ છે કે દવા વગર તો કોઈ બીમારી મટી નહીં શકે અને દવા તો લેવી પડે. ભલે તમે એલોપેથી લો કે હોમિયોપેથી લો કે યુનાની લો કે જે પણ લો. તો આ પણ એક ગેરસમજ છે. તમે અમુક જાતના ખોરાકમાં પરિવર્તન કરો, અમુક જાતની પ્રેક્ટિસીસ કન્ટિન્યુ રાખો, મનને શાંત કરવાની, પ્રાણના બધા ઉદ્વેગોને અને ઉછાળાને અને એના ઈચ્છાઓને એને સહેજ સંયમમાં રાખો, તો એ પણ તમે કંટ્રોલ કરી શકો છો અને કોઈ સિઝનલ સિકનેસના એટેકમાં આવવાની જરૂર નથી. આ સાથે હું એમ પણ કહું છું કે હું દવાઓની વિરુદ્ધ નથી. જરૂર પડે તો ચોક્કસ લેવાની, પણ એ જરૂર ક્યારે પડે અને કેટલી લેવાની અને ક્યાં સુધી લેવાની એ તો એક પ્રશ્ન છે જ, જે તમે સ્વયંને પૂછીને એના પ્રમાણે ચાલો તો વધુ સારું છે. જો પૂછવા જશો ડૉક્ટરોને કે કોઈ બીજાને તો કદાચ તમને બહુ સારો ઉત્તર ન મળે. તો આજની તારીખમાં તમે જે કંઈ દવાઓ લેતા હોય ચોક્કસ લો, એની ના નથી, જરૂર પડે જ છે બધા જ ને. પણ સમજી એ લેવું જોઈએ કે દવાઓ પર આધારિત રહેવાનું આપણે બહુ પહેલેથી શીખ્યા છીએ. એટલે આપણી અંદર, આપણા શરીરમાં અને મનમાં એ તાકાત નથી કે એ પોતાની મેળે આ હિલિંગના પ્રોસેસને થવા દે અને શરીરને એની કુદરતી રીતે, એની અંદર જે શક્તિઓ રહી છે તેનાથી એને મટાડે. તો આ 3 ગેરસમજો મારે તમારી સમક્ષ મૂકવી હતી અને આપણે ધીરે ધીરે કરીને આ ગેરસમજોને દૂર કરીએ અને જે ચાવીઓ આપી છે, ખરેખર ખૂબ સુંદર ચાવીઓ છે, ખૂબ અસરકારક ચાવીઓ છે સ્વસ્થ રહેવાની, તે આપણે સમજીશું. હવે શ્રી અરવિંદ અને માતાજી જે યોગ કરતા હતા, જેને પૂર્ણ યોગ તરીકે આપણે સમજીએ છીએ, તે ઉત્ક્રાંતિનો યોગ છે. ઉત્ક્રાંતિ એટલે એવોલ્યુશન. અને ક્યાં ઉત્ક્રાંતિ? ચેતનામાં, એવોલ્યુશન ઓફ કોન્શિયસનેસ. અને આ યોગ માર્ગને સમજાવતા શ્રી અરવિંદ એમ કહે છે કે આ જે યોગનો પથ છે, આ જે યોગની પ્રક્રિયા છે, તેમાં જો તમે સંપૂર્ણ, એકદમ સમગ્ર રીતે પાયાથી, અથવા જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેડિકલ ચેન્જ ઓફ કોન્શિયસનેસ, ધરમૂળથી તમારી ચેતનામાં જો પરિવર્તન તમે લાવી શકો, તો તમે સંપૂર્ણ મુક્તિ પામશો બીમારીથી. ચાલો, આપણે બની શકે કે એકદમ ધરમૂળથી રેડિકલ ચેન્જ ઓફ કોન્શિયસનેસ નથી કરી શકતા, પણ
આપણે શરૂઆત તો કરી શકીએ છીએ થોડો થોડો પરિવર્તન લાવવાની, એ ચોક્કસ થઈ શકે છે. અને ધીમે ધીમે ઈશ્વરની કૃપાથી બની શકે કે કોઈ એક સમયે રેડિકલ ચેન્જ ઓફ કોન્શિયસનેસ થાય પણ ખરી. પણ આ સમજી લેવું બહુ જરૂરી છે કે પૂર્ણ સ્વાસ્થ્યની અને આ હિલિંગની આખી પ્રક્રિયામાં સૌથી અગત્યની જો કોઈ વાત હોય તો એ છે ચેન્જ ઓફ કોન્શિયસનેસ, ચેતનામાં પરિવર્તન. એટલે આ સમજવા માટે આપણે બીજી એક બે વસ્તુ સમજવી પડે જે શ્રી અરવિંદ કહે છે આપણને. તે એ છે કે આપણને આ સ્વસ્થ રહેવા માટે, ઇન્ટ્રીગલ હીલિંગ સમજવા માટે એક બહુ સરસ ટીચર, માર્ગદર્શક આપણને આપવામાં આવેલું છે. તમને બહુ નવાઈ લાગશે કે મને તો આ ટીચરની કોઈ ઓળખાણ થઈ નથી. સ્વસ્થ રહેવા માટે અથવા તો કઈ રીતે સ્વાસ્થ્ય મેન્ટેન કરવા માટે મને કોઈ ટીચર, કોઈ ગાઈડ, કોઈ મેન્ટર મને કંઈ યાદ નથી, કે મને કંઈ ખબર નથી કે મને કોઈએ કીધું હોય. વાત તમારી સાચી છે, એ કોઈ વ્યક્તિ નથી. આ ટીચર કોણ છે જે આપણને સમજાવી શકે છે આ માર્ગ? એ ટીચર છે પેઇન, દુઃખ અને સફરિંગ. પેઇન શરીરમાં અનુભવાય છે, સફરિંગ મનમાં અનુભવાય છે. સફરિંગ એટલે હેરાનગતિ અનુભવવી, ત્રાસ અનુભવવો, ઉદ્વેગ થવો, દુઃખ થવું, કદાચ ક્યારેક આપણને ગુસ્સો પણ આવી જાય. એટલે સૌથી મોટું ટીચર જે આપણી લાઈફમાં છે તે છે પેઇન. આપણને છે ને કેટલી બધી વસ્તુ કરવાનું ગમતું હોય છે અને આપણે ગમતી વસ્તુઓ કરીએ છીએ. એટલી બધી ઈચ્છાઓ હોય છે આપણી, જાત જાતની જગ્યાએ ફરવું છે, ખાવા પીવાની વસ્તુ માણવી છે, મનોરંજન કરવું છે અને બસ એશ કરવો છે. આ એક કુદરતી આપણી અંદરનો સ્વભાવ જે છે. પણ જ્યારે પેઇન અનુભવાય છે શરીરના કોઈ પણ વિભાગમાં, ત્યારે આપણે ક્યારેક બેસી જવું પડે છે. અને અમુક વખત અસહ્ય પેઇન હોય છે, ત્યારે આપણને વિચાર કરતા મૂકી દે છે કે આમાંથી કઈ રીતે છુટકારો પામી શકાય. હા, આપણી પાસે પેઇન કિલર્સ છે, આપણે લેતા હોઈએ છીએ અને જરૂર પડે તો લેવી પણ પડે. આપણે જાણીએ છીએ કે બહુ ટેમ્પરરી આપણને ફાયદો કરે છે. તો આ પેઇન કેમ આવે છે? આ સફરિંગ કેમ આવે છે? એટલે પેઇન જ્યારે આવે છે ત્યારે શ્રી અરવિંદ કહે છે કે આપણે વિચારતા થઈએ છીએ. એટલે પેઇન આપણો મોટો ટીચર છે. અને ટીચર તો તમે જાણો છો, બધા ટીચર કડક હોય. જો ટીચરનું કહેલું નહીં માનીએ, ટીચરનું કહેલું હોમવર્ક નહીં કરીએ, તો એ ટીચર આપણને વારંવાર ઠપકો આપશે, કદાચ કોઈ કેસમાં પનિશમેન્ટ આપે કોઈ ટીચર. તો આ પેઇન જે છે ને એ વારંવાર કેમ આવે છે તે શ્રી અરવિંદ કહે છે. તેઓ કહે છે કે પેઇન વારંવાર એટલા માટે આવે છે કે તમે સમજતા નથી, તમે સમજવા માંગતા નથી, તમે તમારી જાતને બદલવા માંગતા નથી. અને માતાજી એમ કહે છે, જ્યારે કોઈકે પૂછ્યું કે માતાજી ક્યાં સુધી મને આ બધું થયા કરશે, તો તે કહે છે કે જ્યારે તમે જે લેસન શીખવાનું છે એ શીખી જશો, દેન ધ બ્લોઝ વિલ સ્ટોપ. પછી કોઈ અટેક નહીં આવે, કોઈ તમારી પર આક્રમણ નહીં થાય કોઈ પણ પ્રકારનું. અને થશે તો તમને બહુ અનુભવ હશે નહીં. મને અહીંયા આગળ એક બહુ સરસ કોટેશન કોઈકે લખેલું એ રિપીટ કરવાનું મન થાય છે. તે એ છે, પેઇન ઇઝ ઇનએવિટેબલ બટ સફરિંગ ઇઝ ઓપ્શનલ.
આ કોટેશનનો અર્થ એ છે કે દુઃખ આવી પડે છે, કંઈક વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, અથવા કોઈ ઓર્ગન આપણું વીક પડી ગયું હોય, એને ઈજા થઈ હોય, તો એ તો આવે જ, ઇનેવિટેબલ છે, આવે જ. પણ સફરિંગ, એના કારણે જે હેરાનગતિ અનુભવે છે તે માનસિક છે અને તે ઓપ્શનલ છે. યુ કેન ચૂઝ ટુ સફર ઓર યુ કેન રિમેન ચીયરફુલ એન્ડ પીસફુલ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સફર. એક બહુ સિનિયર સાધકને મળવાનું થયું આશ્રમમાં વર્ષો પહેલાં. તેમને મેં પૂછ્યું, તમે કેમ છો? તેઓ માંદા હતા, નર્સિંગ હોમમાં હતા. કેમ છે હવે તમને? તો કે છે, મને, હું તો આનંદમાં છું, હું તો શાંતિમાં છું. હા, આ શરીરને આરામ કરવાનું મન થયું, આવ્યો છું નર્સિંગ હોમમાં, એ આરામ કરી લેશે તો પાછા ઘરે જઈશું. સો ધીસ ઇઝ ઇટ. We can choose not to suffer and just observe as a witness the pain. તો હવે ફરી પાછા હું માતાજીના શરીરના વાક્ય ઉપર જાઉં છું કે આ પેન જે છે તે આપણને શીખવાડે છે અને આપણે શીખવું પડે. એની લેંગ્વેજ શું છે તે આ શૃંખલામાં હું લેવાની છું. સારું, પેન ટીચર છે, ચલો એક્સેપ્ટ કર્યું, પણ પેન કઈ રીતે બોલે છે? એ શરીરના માધ્યમ દ્વારા બોલે છે. તો શરીરની ભાષા શું છે? શરીરની માંગણી શું છે? અને મને જો એ ભાષા સમજણ પડી જાય, શરીરની માંગણી સમજણ પડી જાય, તો હું ચોક્કસ એને ફોલો કરું. એવું આપણે જો નક્કી કરીએ તો આ શૃંખલા ખૂબ મદદ કરશે આપણને શરીરની ભાષા સમજવા માટે અને આ પેઇન અને સફરિંગમાંથી થોડી થોડી મુક્તિ મેળવવા માટે. તો એક કોટેશન હું લઉં શર્વિનનું. તેઓ કહે છે, એબ્સોલ્યુટ ક્યોર ઓફ એન ઇલનેસ so that it cannot return again depends on clearing the mind, the vital and the body consciousness and the subconscious of the psychological response to the force bringing the illness. અને જરાક સરળ ભાષામાં આપણે સમજીએ તો કે કાયમ માટે જો તમારે આ બીમારીનો ઈલાજ જોઈતો હોય અને એ ફરી પાછી આ બીમારી આવે જ નહીં, કાયમ માટે નિષ્કાસિત થઈ જાય, તો તમારા મનને સ્વસ્થ કરવાનું છે, પ્રાણને ક્લિયર કરવાનું છે અને બોડીની કોન્શિયસનેસને, એટલે આ 3 લેવલની જે કોન્શિયસનેસ છે આપણી, શારીરિક કોન્શિયસનેસ, વાઇટલ કોન્શિયસનેસ અને મેન્ટલ કોન્શિયસનેસ, આ 3 લેવલની જે ચેતના છે મનની, પ્રાણની અને શરીરની, એને ક્લિયર કરવાની છે, સ્વચ્છ કરવાની છે. મનમાં નેગેટિવ વિચારોનો કચરો હોઈ શકે છે, પ્રાણમાં બધી ઉદ્વેગો ને ઈચ્છા અને દ્વંદ્વો હોઈ શકે છે, શરીરમાં પણ અમુક રીતની ટોક્સિસિટી આવી ગઈ હોય, કંઈક કેમિકલ ચેન્જીસ થઈ ગયા હોય જે આપણને પેઇન અને એક્સ આપતા હોય. આપણે ડૉક્ટર પાસે જઈએ કે મને ઘૂંટણમાં દુખાવો છે, કે મને ગરદનમાં દુખાવો છે, કમરમાં, તો તે કહે કે ભાઈ આ ફલાણા કેમિકલનો ભરાવો છે, યુરિક એસિડ વધી ગયું છે, કે ફલાણું કે ટુકડું, કે જે બી એમની ભાષા હોય. તો આ જે 3 લેવલની જે ચેતના છે તેમાં તેને સમજીને આપણે એને સ્વચ્છ કરવાની છે. અને તે ઉપરાંત સબકોન્શિયસમાં એટલે અર્ધજાગ્રત મનમાં પણ જે બધી વસ્તુ રહેલી છે. અને આમાં સમજવા માટેની વાત એ છે કે અમુક વસ્તુ જો આપણા મનમાંથી આપણે નીકળી પણ જાય છે અને કાઢી નાખીએ છીએ, પણ તે અર્ધજાગ્રત મનમાં, સબકોન્શિયસમાં જઈને ભરાઈ જાય છે. હવે સબકોન્શિયસ તમને કહું ટૂંકાણમાં તો એ સ્ટોર હાઉસ છે. આપણે ઘણી વસ્તુઓ એવું નથી કરતા, ઘરના આગળના કબાટમાં નહીં મૂકીએ, એમ થાય કે અત્યારે આની જરૂર નથી પણ કદાચ કામ લાગે કે કંઈક, તો આપણે સ્ટોરમાં મૂકીએ અને એ સ્ટોરને આપણે ક્યારેક સાફ કરીએ અને મોટા ભાગે એમાં જગ્યા હોય તો વસ્તુઓ ભરાયા કરે. તેવી જ રીતે આ સબકોન્શિયસ માઇન્ડમાં, સબકોન્શિયસ ચેતનામાં
ભરાય છે ઘણી બધી વસ્તુઓ, અને તે એક સાયકોલોજીકલ રિસ્પોન્સ આપે છે એવી શક્તિઓને કે જેનાથી બીમારી આવે છે. એટલે આમાં બહુ બધી વસ્તુ આપણને સમજવાની આવી ગઈ છે કે આપણે મનની ચેતનામાં કઈ રીતે કચરો પડે છે, પ્રાણ કઈ રીતે ઉદ્વેગમાં આવે છે, અશાંત બને છે, શરીરમાં કઈ રીતે કચરો ભરાય છે. તો આ દરેક સ્તરના ક્લિયરિંગના પ્રોસેસને આપણે પૂર્ણ સ્વાસ્થ્ય માટે, ઇન્ટ્રીગલ હિલિંગ માટે સમજવાની જરૂર છે. અને ત્યાર પછી આ કોટેશનમાં આગળ કહે છે, the complete immunity from all illness for which our yoga tries can only come by a total and permanent enlightenment of the below from above, resulting in the removal of the psychological roots of ill health. It cannot be done otherwise. હવે કહે છે કે કાયમ માટે તમારી અંદર રોગ પ્રતિકારક શક્તિ આવે, અને જે રોગ પ્રતિકારક શક્તિની તૈયારી આ યોગ માર્ગમાં થઈ શકે છે એ આવી રીતે થઈ શકે, આ જ પ્રક્રિયાથી થઈ શકે કે જે પણ આપણા નીચલા જે સ્તરો છે, આપણા સબકોન્શિયસ, આપણું પ્રાણ, આપણું મન, શરીર, આ બધા જે સ્તર છે તે પ્રકાશિત થાય ઉપરની ચેતનાથી. ધીમે ધીમે એમાં પ્રકાશ આવે, અને જે મૂળિયા, જે મનોવૈજ્ઞાનિક મૂળિયા, શર્વિન કહે છે સાયકોલોજીકલ રૂટ્સ, જે મૂળિયા, સાયકોલોજીકલ રૂટ્સ આ બીમારીને પોષે છે કોઈક રીતે, અજ્ઞાન દ્વારા અથવા તો આપણા સ્વભાવની જડતા દ્વારા અથવા તો આપણી માંગણીઓ દ્વારા, જે પણ કારણથી એ મૂળિયા જે આ ફોર્સીસ ઓફ ઇલનેસને પોષે છે તેને કાપી નાખવાના છે જડમાંથી. ધીમે ધીમે ઉપરની ચેતનાનો પ્રકાશ મળે, દેખાય એ મૂળિયા ક્યાં છે, કઈ રીતે છે, અને એને આપણે કાઢીએ તો જ બીમારીથી કાયમ માટે આપણે છુટકારો પામી શકીએ છીએ. ઇટ કેનોટ બી ડન અધરવાઇઝ. એના વગર નહીં થાય. તમે બહુ સારી રીતે જાણતા હશો કે આપણને કોઈ ઝાડ નહીં જોઈતું હોય, આપણા આંગણમાં વધારે ઉગી ગયું હોય, તો આપણે એના ડાળી, પાંદડા એ બધું કાપ કરીએ, પણ જ્યાં સુધી જમીન ખેડીને એના મૂળિયાને ઉખાડીને બહાર નહીં ફેંકી દઈએ ત્યાં સુધી એ ઝાડ ઉગવાની શરૂઆત કર્યા જ કરશે. તો આપણી અંદર આપણે કઈ રીતે આ મૂળિયાને જોવાના છે, સમજવાના છે અને ઉખાડીને મૂકવાના છે તે આપણે સમજવાનું છે. હવે આગળ એક મુદ્દો હું લઈ લઉં. શેરવિન કહે છે કે આ જે રહસ્ય છે આ મૂળિયાને દૂર કરવાનું, અને પેઇન જે આપણને અનુભવાય છે, સફરિંગ જે અનુભવાય છે, તેને દૂર કરવાનું જે રહસ્ય છે તે માતાજીના શબ્દોમાં આપણે જોઈએ. કહે છે, ધ સિક્રેટ ઇઝ ટુ ઇમર્જ ફ્રોમ ધ ઈગો આઉટ ઓફ ઇટ્સ પ્રિઝન, unite ourselves with the divine, merge into him, not to allow anything to separate us from him. રહસ્ય સમજવાનું છે, પણ એ રહસ્યને આગળ જીવનમાં પાલન કઈ રીતે કરવું તેના પણ સરળ સ્ટેપ્સ આપણે લઈશું આ શૃંખલામાં. પણ હું આને ગુજરાતીમાં સમજાવું તો રહસ્ય એ છે કે તમે અહંકારના પાંજરામાંથી બહાર આવો. અહંકારનું જે આખું માળખું છે તે બહુ જ નાનું છે, અને એને માતાજી
પ્રિઝનની જેવું કહે છે, જેલ જેવું કહે છે. તો અહંકારની જેલમાંથી બહાર આવો. ખુલ્લા આકાશમાં જેવી રીતે આપણે બહાર ફરીએ છીએ, આપણને ગમે છે, તેવી જ રીતે અહંકારના આ સફોકેટિંગ પાંજરામાંથી બહાર આવો અને ઈશ્વર સાથે જોડાણ અનુભવો અને સતત કોન્ટેક્ટમાં રહો અને એનાથી સેપરેટ નહીં થવાનું. આપણી ચેતના એનાથી જોડાય. આપણને બધા માર્ગ આપેલા જ છે. આપણે જ્ઞાન દ્વારા જોડાઈ શકીએ છીએ, ભક્તિ દ્વારા જોડાઈ શકીએ છીએ, કર્મ દ્વારા જોડાઈ શકીએ છીએ અને ત્રણેય એક સાથે પણ એનાથી જોડાઈ શકીએ છીએ. એટલે બહુ બધા માર્ગો છે જોડાવાના. એ વિષય જુદો છે, પણ આ સરળ રીતે મેં તમને કહ્યું કે એની સાથે આ રીતે આપણે જોડાઈએ, નામ સ્મરણથી, ભજન ભક્તિથી, વાંચનથી વગેરે. અને પછી આ સિક્રેટ તમને જ્યારે ખબર પડી જશે અને તમે એને આત્મસાત કરશો તો પેઇન અને સફરિંગ ધીરે ધીરે છૂટી જશે તમારાથી, તમારો સાથ છોડી દેશે અને તમે પણ એક ખૂબ ઊંડાણમાં શાંતિની ચેતના જે રહેલ છે તેની સાથેનો તમારા જોડાણથી આનંદ અનુભવશો. અને આપણે આગળ જે લેવાના છે તેની એક રૂપરેખા હું અત્યારના સમજાવું કે એ જે પ્રેક્ટિકલ વેઝ છે. હવે હું એકદમ પ્રેક્ટિકલ સરળ સ્ટેપ્સની વાત કરીશ કે આપણે સમજી તો ગયા કે ચેતનાની ઉત્ક્રાંતિ, ચેતનાને ધરમૂળથી બદલવી, પોતાની અંદર મન, પ્રાણ અને શરીરને ક્લિયર કરવું, સ્વસ્થ રાખવું અને અહંકારના પાંજરામાંથી બહાર નીકળીને ઈશ્વર સાથે જોડાવવું. આ બધી એક સમજની વાત છે પૂર્ણ સ્વાસ્થ્ય માટે. હવે જે પ્રેક્ટિકલ વેઝ છે તે છે કે મનોવૈજ્ઞાનિક સમતુલતા, ફિઝિકલ સાયકોલોજીકલ ઇક્વિલિબ્રિયમ એ કઈ રીતે લાવીએ, સંતુલન કઈ રીતે રાખીએ, કઈ રીતે બેલેન્સ રાખીએ, સાયકોલોજીકલ બેલેન્સ, જેથી કરીને બીમારી નહીં આવે. એટલે એવા ઘણા બધા કારણો માતાજીએ આપ્યા છે કે જેના દ્વારા આપણને માંદગી આવે છે. તો એમાં કારણોમાં છે કે ફિઝિકલ સાયકોલોજીકલ ઇક્વિલિબ્રિયમ, રિજેક્ટિંગ રોંગ થિંકિંગ ફ્રોમ ધ માઇન્ડ, રિસેપ્ટિવિટી રાખવી અને કઈ રીતે સાયકોલોજીકલ કોઝિસ ઓફ ઇલનેસને સમજીને, મનોવૈજ્ઞાનિક કારણો બીમારીને જે નોતરા આપે છે તેને સમજીને એમાંથી બહાર કઈ રીતે આવવું. તો એ જે કારણોને આપણે સમજીશું હવે પછીના વક્તવ્યમાં, અને ઇક્વિલિબ્રિયમ કઈ રીતે સ્થાપિત કરવું, સંવાદિતા કઈ રીતે સ્થાપિત કરવી, મનમાં શાંતિ કઈ રીતે સ્થાપિત કરવી, શાંતિને ભંગ કઈ રીતે આપણાથી થઈ જાય છે, પ્રાણના ઉદ્વેગોને કઈ રીતે સમજીએ, ભયને કઈ રીતે સમજીએ, ડિઝાયર્સને કઈ રીતે સમજીએ. તો હવે પછીના વક્તવ્યમાં આ પ્રેક્ટિકલ સ્ટેપ્સ પૂર્ણ સ્વાસ્થ્ય માટેના અને કાયમ માટે આપણે બીમારીથી દૂર રહી શકીએ એ પગલાં આપણે સમજીશું અને ધીરે ધીરે એ પ્રેક્ટિકલ સ્ટેપ્સ આપણા જીવનમાં ઉતારીશું અને માતાજીના શ્રી અરવિંદના લખાણોના પ્રકાશમાં આપણે પૂર્ણ સ્વાસ્થ્યને અનુભવીશું.